આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. સેલવાસમાં જરૂરિયાતમંદ લાભાર્થીઓને સ્વર્ગસ્થ મોહન ડેલકરની જન્મજયંતિ નિમિત્તે ટેબ્લેટ અને સિલાઈ મશીનોનું વિતરણ કરાયું. શિક્ષણને પ્રોત્સાહન અને મહિલાઓ યુવાનોને સ્વરોજગાર બનાવવા માટે પ્રોત્સાહિત કરવા આ કાર્યક્રમ યોજાયો. સેલવાસના સાંસદ કાર્યાલય ખાતે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પહેલના ભાગરૂપે જનકલ્યાણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ દ્વારા નાણાકીય સહાયથી જરૂરિયાતમંદ લાભાર્થીઓને ટેબ્લેટ અને સિલાઈ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગ્રામીણ હાથશાળા અને હસ્તકલા વિકાસ સમિતિ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સ્વર્ગસ્થ મોહન ડેલકરની જન્મજયંતિ નિમિત્તે સાંસદના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય શિક્ષણને પ્રોત્સાહન આપવાનો અને મહિલાઓ અને યુવાનોને સ્વરોજગાર બનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. ઉપસ્થિત લાભાર્થીઓએ આ પહેલ માટે આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો. विद्यार्थी हैं सर बड़ा कार्य जो ओएनजीसी के साथ हम मिलके जो वितरण कर रहे हैं, ये तो शुरुआत है. इसका लाभ आने के दिन अगले महीने या फिर 1-2 महीने में ज़्यादा से ज़्यादातर बच्चों को आईपैड मिले. और फरी बार आप सौ यहाँ हमारा घरे આવ્યા છો તો દિલથી આભાર, ધન્યવાદ. મોબાઈલની ખૂબ જ જરૂરત હતી. અમારા સ્કૂલમાં પણ અમને કમ્પ્યુટરથી અમને બધું શીખાવે, પણ અમને અમારા ઘરમાં પણ ફોનની ખૂબ જ જરૂરત હતી. એટલા માટે અમે અમારા આ મોહન ફાઉન્ડેશનનો ખૂબ જ દિલથી આભાર માનીએ છીએ. અમે ધોરણ 10માં ભણીએ છીએ દપાડાથી. અમારી સ્કૂલનું નામ છે ઈસરુદય હાઈસ્કૂલ દપાડા. વાપીથી એક ઇસમને દેશી હાથ બનાવટના તમંચા તથા જીવતા રાઉન્ડ સાથે ઝડપી પાડ્યો, જ્યારે એક ઇસમ વોન્ટેડ. વાપી ટાઉન વિસ્તારમાંથી દેશી હાથ બનાવટના તમંચા સાથે એક ઇસમને પોલીસે ઝડપી પાડ્યો હતો. વાપી ટાઉન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે વાપી ગીતાનગર મોટા ગણનારા પાસે વોચ ગોઠવી હતી. ત્યારે એક ઇસમની તપાસ કરતા તેની પાસે એક દેશી હાથ બનાવટનો હથિયાર, પરવાના વગરનો તમંચો તથા જીવતા રાઉન્ડ નંગ 5 સહિત ₹5,500ના મુદ્દામાલ કબજે કર્યો હતો. અને સની અમિત ગુપ્તા રહેવાસી વાપી ગીતાનગર મૂળ રહેવાસી યુપીને ઝડપી પાડ્યો હતો. જ્યારે સુરજ નિષાદ રહેવાસી યુપીને વોન્ટેડ બતાવી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. પાર્ટીના અંડાલા ખાતે ₹16.60 કરોડના કાર્યનું નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ખાતમુહૂર્ત કર્યું. કોલક નદી ઉપર ₹15.60 કરોડના ખર્ચે મેજર બ્રિજ નિર્માણ અને ₹1 કરોડના ખર્ચે અંડાલા સામરપાડા રોડનું રિસર્ફેસિંગ થશે. પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ભારતનું અર્થતંત્ર 11મા સ્થાનેથી 4થા સ્થાને પહોંચ્યું છે હોવાનું જણાવતા મંત્રી કનુભાઈ દેસાઈ. નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈએ પારડી તાલુકાના અન્નાલા ખાતે ₹16.60 કરોડના ખર્ચે નિર્માણ થનાર બ્રિજ અને રોડ રિસર્ફેસિંગના કાર્યનું ખાતમુહૂર્ત કર્યું હતું. દગડમાર અન્નાલા પાટી સુખાલા રોડ કોલક નદી પર ₹15.60 કરોડના ખર્ચે મેજર માર્ગ મકાન વિભાગ પંચાયત હસ્તક નિર્માણ થશે. તેમજ ₹1 કરોડના ખર્ચે અન્નાલા સામરપાડા રોડનું રિસર્ફેસિંગ કાર્ય પણ કરવામાં આવશે. આ બંને કાર્યો થવાથી આસપાસના ગામોના અનેક લોકોને અવરજવરમાં રાહત થશે. ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રી કનુભાઈએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે ગુજરાતનું સુકાન સંભાળ્યું હતું ત્યારથી વિકાસની રાજનીતિ શરૂ કરી છે. ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાં વિકાસના અનેક કાર્યો પ્રગતિમાં છે. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાને દેશનું પ્રતિનિધિત્વ સંભાળ્યું ત્યારથી ભારતનું અર્થતંત્ર વિશ્વમાં 11મા સ્થાનેથી હવે 4થા સ્થાને પહોંચ્યું છે. કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ ખાતમુહૂર્ત પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. તાલુકા સંગઠન પ્રમુખ પુનિત પટેલે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. તેમજ માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર ભાવેશ પટેલે ખાતમુહૂર્ત થયેલા કાર્યોની રૂપરેખા આપી હતી. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ દક્ષેશ પટેલ, કપરાડા સંગઠન પ્રમુખ વિપુલ ભોયા, જિલ્લા અને તાલુકા પંચાયત સભ્યો, અન્નાલા અને આસપાસના ગામના સરપંચો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે મોદી સાહેબે અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે આવતા 5 વર્ષમાં આપણા ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તાર માટે
2 લાખ કરોડનું જે એક ટાર્ગેટ બનાવ્યો છે એમાં પણ આ વિસ્તારના અનેક વિકાસના કામો થશે. આપણે જાણીએ છીએ કે બજેટ મોટું બને અને જ્યાં વસ્તી વધુ હોય ત્યાં બજેટનો વપરાશ થઈ જાય, એટલે મોદી સાહેબે આદિજાતિ કલ્યાણ માટે, આદિવાસી વિસ્તારના વિકાસ માટે જુદી વનબંધુ કલ્યાણ યોજના બનાવી અને એ વનબંધુ કલ્યાણ યોજનામાં જે બજેટ આવે છે એમાંથી જ આપણે સબસ્ટેશન, આ રોડ, આ બ્રિજ, શિક્ષણ, શાળાના ઝાડાઓ આ બધું બનાવવામાં આવે છે. એટલે વિકાસની જે ગતિ ભારતે પકડી છે અને ગુજરાતનો વિકાસ જોઈને સમગ્ર દેશે મોદી સાહેબને દેશના વડાપ્રધાન બનાવ્યા ત્યારથી આખા દેશમાં, આખી દુનિયામાં આપણો 11મો નંબર હતો અર્થતંત્રમાં. આજે આપણે 4થા સ્થાને આવી ગયા છે. એ જ બતાવે કે આપણા દેશમાં કેટલો વિકાસ થયો છે ને લોકો કેવી રીતે જીવી રહ્યા છે. જીતુભાઈએ કીધું તેમ પહેલા ચાલતા જતા, પછી મોટરસાયકલ, સાયકલ ને હવે તો દરેક ઘરે વ્હીકલ જોવા મળે છે. અને આદિવાસી વિસ્તારમાં ખેતીનો પણ સારો વિકાસ થયો છે. સરીગામ લક્ષ્મી વિદ્યાપીઠ ખાતે વિવિધ કોલેજો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટમાં બોરડીની પીજી કોલેજની ટીમ વિજેતા. ઉમરગામ તાલુકાના સરીગામ લક્ષ્મી વિદ્યાપીઠમાં વિવિધ કોલેજો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ 36 ટીમોએ આ લીગમાં ભાગ લીધો હતો, જેમાં પરણીની સનરાઈઝ શાળા અને બોરડીની પીજી કોલેજ ફાઇનલમાં આવી હતી. ક્રિકેટના રોમાંચક મુકાબલામાં પીજી કોલેજ ફાઇનલ વિજેતા બની હતી. લક્ષ્મી વિદ્યાપીઠ દ્વારા ફાઇનલ અને રનર્સઅપ ટીમોને રોકડ અને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જીતેલી અને હારેલી ટીમો દ્વારા કોલેજ દ્વારા કરવામાં આવેલા આયોજનના વખાણ કર્યા હતા. લક્ષ્મી વિદ્યાપીઠમાં અવનવી સ્પર્ધાઓ અને સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેને લઈ વિદ્યાર્થીઓને પણ રમતગમત, શૈક્ષણિક ક્ષેત્રે, વ્યવસાયિક ક્ષેત્રે નવી તકો અને જાણકારી મળે છે. डायरेक्टर ऑफ लक्ष्मी इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी सरीगम। लक्ष्मी विद्यापीठ में हम हर साल देगुमा के टूर्नामेंट करते हैं। हर साल 50 से ज़्यादा टीम्स यहाँ आते हैं। इस साल 9 को स्टार्ट हुआ था, आज फाइनल था। पीजी जूनियर कॉलेज और सनराइज कॉलेज फाइनल में आए। पीजी जूनियर कॉलेज वाले लगातार सेकंड टाइम ट्रॉफी जीता है और सारे पार्टिसिपेंट्स को, सारे विनर्स को कंग्रेचुलेशंस। हम ये प्रोग्राम हर साल करते रहेंगे और आप आते रहो और एंजॉय करते रहो। વલસાડ વહીવટીતંત્ર આયોજિત સશક્ત નારી મેળો નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખુલ્લો મુકાયો. આ સાથે મંત્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે ખાદી મેળાની પણ મુલાકાત લીધી. નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે આદિજાતિ વિકાસ, ખાદી કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ તેમજ પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં વલસાડ વહીવટીતંત્ર દ્વારા આયોજિત સશક્ત નારી મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. આ મેળામાં હસ્તકલા, ખાદ્ય પદાર્થ, વન ઔષધિ, કૃષિ, દૂધની બનાવટ, ક્રાફ્ટ, ખેતીવાડી, બાગાયત સહિત સખી મંડળીના કુલ 61 સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. આ અવસરે નાણામંત્રીએ જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારત બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે પ્રયત્ન કર્યા છે તેમાં સંરક્ષણ ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે. સાથે રોજ વપરાશની વસ્તુઓનું સારી ગુણવત્તામાં ભારતમાં જ ઉત્પાદન અને તેની નિકાસ પણ થઈ શકે તેમજ આપણા સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન અને રોજગારી મળે તે માટે તેમણે લખપતિ દીદી સહિત અનેક યોજનાઓની શરૂઆત કરી. મિશન લાઈફ મારફતે ઝાડા ધાન્યને પ્રોત્સાહન આપવાથી ખાદ્ય પદાર્થ ઉત્પાદન કરતા સ્વસહાય જૂથોને પણ લાભ મળી રહ્યો છે. મંત્રીઓ અને મહાનુભાવોએ મેળાના વિવિધ સ્ટોલોની મુલાકાત કરી નિદર્શન કર્યું હતું તેમજ સ્ટોલ ધારકો પાસેથી તેમની પ્રોડક્ટ્સ વિશે માહિતી પણ મેળવી અને તેમને પ્રોત્સાહન આપ્યું હતું. મંત્રીના હસ્તે જિલ્લાની લખપતિ દીદીઓનું પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલ, કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા, જિલ્લા વિકાસ અધિકારી અતિલાક ચોપલત, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા, સંગઠન મહામંત્રી કમલેશ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈને આદિજાતિ વિકાસ, ખાડી કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ તેમજ પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલે સ્વદેશી અંતર્ગત આયોજિત ખાડી મેળાની મુલાકાત લીધી હતી.
આ ખાડી પ્રદર્શન સહ વેચાણ મેળામાં 68 જેટલા સ્ટોલો લગાવવામાં આવ્યા છે. ઉદ્ઘાટન કાર્યક્રમમાં મંત્રી નરેશભાઈ પટેલે કહ્યું કે નારી સશક્તિકરણને ધ્યાનમાં રાખી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દરેક રાજ્યોમાં સશક્ત નારી મેળાનું આયોજન થાય અને વધુમાં વધુ મહિલા કારીગરો ભાગ લઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. મંત્રીઓ અને મહાનુભાવોએ મેળાના દરેક સ્ટોલની મુલાકાત કરી નિરીક્ષણ કરી સ્ટોલ ધારકોને ખાડીને પ્રોત્સાહન આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આપણે સૌ જાણીએ છીએ કે આપણો દેશ સનાતન ધર્મ સાથે એકદમ પુરાતન દેશ છે. આપણે જાણીએ છીએ કે રામાયણ મહાભારતની સાથે સાથે આપણા દેશમાં વર્ષોથી સમૃદ્ધિ હતી અને એ સમૃદ્ધિને આકર્ષાઈને બીજા લોકો પણ આપણા દેશમાં આવ્યા. તે સમયે આપણા દેશમાં અનેક વસ્તુઓ બનતી હતી. વિદેશીઓ આવીને આપણને થોડી બીજી વસ્તુ આપી જેનો આપણે ઉપયોગ કરવો ન હતો. જ્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદીજી આવ્યા જ્યારથી આપણે કોરોના શરૂ થઈ ત્યારે આપણી પાસે માસ્ક પણ નહીં બનતા હતા અને છેલ્લે આપણે દુનિયામાં સૌથી પહેલાં કોરોનાની રસી બનાવી અને 2 થી 3 રસી જુદી જુદી પ્રકારની બનાવી અને આખા વિશ્વના 100 દેશોને પણ એ આપણે આપી. એટલે આત્મનિર્ભર ભારત બનાવવા માટે આપણા પ્રધાનમંત્રીશ્રીએ જે પ્રયત્ન કર્યો તેમાં આપણું સંરક્ષણ ક્ષેત્ર પણ આવી ગયું અને સાથે સાથે આપણી રોજ વપરાશની વસ્તુઓ જે આપણા ભારતમાં બને છે, સારામાં સારી ક્વોલિટી થાય છે, આપણે અહીંયાથી પણ એ એક્સપોર્ટ થાય છે. ત્યારે આપણા જ લોકો આપણા કારીગરોને પ્રોત્સાહન આપે, સાથે સાથે રોજગારી પણ વધે અને એમાં ઘણા બધા લોકો જોડાય એ માટે માનનીય મોદીજીએ લખપતિ દીદીની યોજના કરી. આપણે જે પહેલાં જે જગ્યાઓ પર દરેક સ્ટોલ ઉપર નિરીક્ષણ કર્યું, નારી સશક્તિકરણ ને ધ્યાનમાં રાખીને આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી કે આ વખતે આ દરેક રાજ્યની અંદર આ રીતના મેળાનું આયોજન થાય, વધુમાં વધુ મહિલાઓ ભાગ લે. અને આપણે બધા લોકોએ જોયું છે કે વલસાડ જિલ્લાની દરેક તાલુકામાંથી બહેનો જોવા મળી અને એક સ્ટોલ અલગ અલગ પ્રકારના હતા. ખૂબ સારી રોજગારી મેળવી રહ્યા છે. કલવાડાનું જે સ્વસહાય જૂથ હતું 1 કરોડથી પણ વધારે ટર્નઓવર કરે છે અને 5 કરોડ સુધીનું એમણે આ વર્ષે લક્ષ્ય રાખ્યું છે. હું આશા રાખું છું કે જે રીતે મહેનત છે એ પ્રમાણે બધા લોકો આમાંથી ખૂબ સારું કમાઈ શકશે, વધુ બહેનોને એમાં ફાયદો પણ થશે. અત્યારે જે જગ્યા પર છું એ મારો પોતાનો વિભાગ છે, ખાદી અને ગ્રામ ઉદ્યોગ. આ બંનેના ખાદી ઉદ્યોગની અંદર 40 સ્ટોલ છે અને 28 જેટલા ગ્રામ્ય ઉદ્યોગના સ્ટોલો અહીંયા રાખવામાં આવ્યા છે. દરેક જગ્યાએ એનું ખૂબ સારું વેચાણ થઈ રહ્યું છે અને જે રીતે અત્યારે સરકાર પણ એ રીતે મદદ કરી રહી છે કે લેનારને પણ ફાયદો થાય છે અને સ્ટોલ નાખનારને પણ એનો ફાયદો થાય છે. આહવા ડાંગ 112ની ટીમે એક મહિલાને રાત્રિના ઘર સુધી પહોંચાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. આહવા ડેપોથી ગઢવી ગામે મહિલાને ઘરે સુરક્ષિત પહોંચાડતા પરિવાર 112ની ટીમનો આભાર વ્યક્ત કર્યો. આહવા ડાંગ 112ની ટીમે પ્રેમિલાબેન અંદુભાઈ મહાલાને રાત્રિના સમયે એમના ઘર ગઢવી ગામ ડાંગ સુધી પહોંચાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આહવા બસ ડેપોમાં પ્રેમિલાબેન બસ નહીં મળવાથી રાત્રિના 10:30 વાગ્યાના સુમારે અટવાઈ ગયા હતા, જેથી ડેપોના સિક્યુરિટી ગાર્ડ દ્વારા 112ની ટીમને જાણ કરવામાં આવ્યું હતું. 112 ટીમના ઇન્ચાર્જ ચંદનબેન પટેલ અને પાયલોટ નૈલેશભાઈ ભોય દ્વારા એમના ઘરે સંપર્ક કર્યો હતો. એમના પિતાના જણાવ્યા મુજબ ઘરે ગાડી કે કોઈ વ્યક્તિની સુવિધા ન હતી, જેથી 112ની ટીમ આહવા ડેપોથી ગઢવી ગામ 16 કિલોમીટર સુધી એમના ઘરે સુરક્ષિત પહોંચાડવામાં આવ્યા હતા, જેથી પરિવારજોને 112ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. જોકે તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા 112 પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો અને આ 112 પ્રોજેક્ટ દ્વારા ઘણા બધાને આવી સેવાઓ આપવામાં આવી છે. નંદુભાઈ મહાલા છે ને મેં મોડી રાતે આહવા ડેપો પર અટવાઈ ગયેલી, તો 112 આવીને મને મૂકી ગયેલા છે ઘરે સુધી, તો એમનો ખૂબ ખૂબ આભાર. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.